પાલનપુર તાલુકાના ફતેપુર ગામથી સેમોદરા અને ફતેપુર ગામથી કમાલપુરાને જોડતા કાચા રસ્તાને લઈને સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો। ઘણા વર્ષોની રજૂઆત છતાં એકબીજા ગામોને જોડતા પાકા રોડ ન બનાવતા હવે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી અને 25 વર્ષથી રોડ માટેની માંગ કરતા સ્થાનિકો હવે નારાજગી વ્યક્ત કરી ઝડપી રોડ બનાવવા માટેની માંગ કરી રહ્યા છે। हाल परिस्थिति एवी छे के फतेपुर गामथी अंबाजी जवुं होय तो वडगाम थईने जवुं पड़तुं होय छे, जेमां 4 થી 5 किलोमीटरनुं अंतर वधी जाय छे। जो फतेपुर अने सेमोदरा वच्चेनो जे रोड छे ते बनाववामां आवे तो आ अंतर घटी जाय तेम छे। आ रोड बनाववा माटे पण ग्रामजनो अनेकवार रजूआतो करी छे, छतां तंत्र कोई कामगीरी करतुं नथी तेवो आक्षेप ग्रामजनो करी रह्या छे। कमालपुर थी श्यामोदरा रोड बनी जाए तो बहनों ने घणी तकलीफ पड़े छे, कारण के पशुपालन राखे चार लई जावी भारो उपाड़ी जाता है, दूध लईने आवता होय तो पत्थर पाथर्या छे तो ठोकर वागे तो बहनों पड़ी जोय, दूध ढोळाई जाए। हवे एना पर तेमनुं भरण पोषण चालतुं होय तो बहनों केवी रीते पशुपालन राखी शके। जो ए रीते लईने रोड करे तो घणुं सारूं छे। અને તમામે એક જ સમસ્યા છે કે ભાઈ આપણો જે રોડ કમાલપુરથી ફતેપુર અને ફતેપુરથી સેમોદરાને જે જોડતો બંને હાઈવેની વચ્ચેનો જે ગામ છે અને એ જો રોડ બની જાય તો અમદાવાદથી આવવાવાળા જે કંઈ ભાઈઓને જ્યારે જવાનું હોય કે આ બાજુથી પવિત્રધામ અંબાજીમાં જવાનું હોય ત્યારે અમારે એકદમ સીધો રસ્તો મળી જાય। બીજું અમારા સમાજના જે મોટા ભાગના જે ગામડા છે એ આ રોડ ઉપર સંકળાયેલા છે। જો આ પણ રોડ બની જાય ને તો સરળતાથી અમારા બધા જ ભાઈઓ બહેનો ત્યાં સરળતાથી પહોંચી જાય। 30 વર્ષથી રજૂઆત કરતાં કરતાં આજ સુધી આવ્યા છીએ, પણ હજુ સુધી ગામમાં જે કાણોદરથી કમાલપુર ફતેપુર પછી સેમોદરાનો જે જોડતો રોડ છે એનો એ હજુ સુધી થયો નથી। કયા કારણો નડે છે તો હજુ સુધી કોઈ ગામને પણ ખબર પડતી નથી, કારણ કે જો આ રોડ થઈ જાય ને તો પબ્લિકને ખૂબ સરળ થઈ જાય, કારણ કે અહીંથી અમદાવાદ જવા માટે હાઈવે પર ટચ થવું હોય તો વાંધો ના આવે। બીજું અહીંયાથી સેમોદરા અથવા અંબાજી જવા માટે પણ ખૂબ અનુકૂળતા પડી રહે, એટલા માટે આ રસ્તો થાય તો એનાથી અંતર પણ અમારું ઘટી જાય।